નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના ગુજરાતી અનુવાદ જોયો, એનો દરેક અધ્યાયનો સાર જોયો અને દરેક અધ્યાયનું મહાત્મ્ય પણ આપણે સાંભળ્યું। હવે આજે આપણે જે જાણવાના છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે આ જે ગીતાના પાઠ છે એ અવિરત આપણે કરતા જ રહેવાના છે જિંદગીના અંતિમ શ્વાસ સુધી। તો એના માટે જ્યારે આપણે એક વખત 1 થી 18 અધ્યાય સમાપ્ત થાય છે ત્યારે ફરી કરવાના આવે છે અને ફરી વખત આપણે એના ન્યાસ કરવાના હોય છે। તો આ ગીતા મંત્રના ન્યાસ શું છે એ આપણે જાણીની સમજણ થોડી સંક્ષિપ્તમાં। આપણે જાણીએ છીએ જ્યારે આપણે કોઈ સંકલ્પ કરીએ છીએ તેમાં ઋષિનું નામ આવતું હોય છે, તેમાં મંત્રની શક્તિ હોય છે, કિલક હોય છે। તો આ બધું શું છે એ આપણે સમજીએ। ऋषि छंद देवता बीज शक्ति अने किलक ओम अस्य श्रीमद् भगवद गीता माला मंत्रस्य भगवान वेद व्यास ऋषि अनुष्टुप छंद श्री कृष्ण परमात्मा देवता अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाससे इति बीजं सर्वधर्मान् परित्याज्य मामेकं शरणं व्रज इति शक्ति अहम त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः इति किलकम। तो आनो हवे આપણે ગુજરાતીમાં અર્થ સમજીએ તો એના માટે મિત્રો વિડીયોને પૂરો જુઓ અને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો। આ જે આપણે ગીતા મંત્રના ન્યાસનો જે મંત્ર આપણે જાણ્યો એમાં એનો અર્થ એ થાય છે કે આ શ્રીમદ ભગવત રૂપી માળાના મણકા રૂપી શ્લોકોમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જે દિવ્ય ઉપદેશ સમાયેલો છે તે પરમાત્મા પ્રેરિત વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોના સારરૂપ, ધર્મમય અને પરમ પદદાયક હોવાથી મંત્રરૂપ જ છે। આવા મહા ઉપકારક સેંકડો મંત્રમણીઓથી ગૂંથેલી આ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી મંત્રમાળાના ઋષિ ભગવાન વેદ વ્યાસ છે। છંદ અનુષ્ટુપ છે અને દેવતા શ્રી કૃષ્ણ પરમાત્મા છે। જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે। આ વચન ગીતા મંત્રનું બીજ એટલે કે આરંભનું કારણ છે। સર્વ ધર્મો ત્યજીને એક મારે જ શરણે આવ। આ મંત્ર ગીતાના સર્વ મંત્રોમાં શક્તિરૂપ છે અને હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, તું શોક ન કર। આ મંત્ર ગીતારૂપી મંત્રમાળાનો કિલક એટલે કે આધાર સ્તંભ છે। ન્યાસ વિશે હવે આપણે સમજીએ। હર કોઈ મંત્રનો પાઠ કે જપ કરતા પહેલા શરીરની બાહ્ય શુદ્ધિ કરવા ઉપરાંત આંતરિક શુદ્ધિ અને જ્ઞાનની દ્રઢતા માટે હાથ વગેરે અંગોમાં સામાન્ય રૂપે રહેલા જીવાત્માને વિશેષ રૂપે રહેલો સમજી તેનું મહત્વ સૂચવતા તે મુખ્ય મંત્રોનો વિધિપૂર્વક ન્યાસ કરવો અને એ દિવ્ય અને અમર પરમાત્મા એ રીતે તે અંગમાં તે ગુણોની મૂર્તિ રૂપે રહેલા માની તે અંગ દ્વારા આત્માને નમન કરવું। આ રીતે પાઠ કરનારે પ્રથમ મંત્રરૂપ બનવું તેને ન્યાસ કર્યો કહેવાય। આ ન્યાસના 2 વિભાગ છે, કરન્યાસ અને અંગન્યાસ। ગીતાનો પાઠ કરનારે પ્રથમ ગીતા મંત્રના ઋષિ, છંદ વગેરેનું સ્મરણ કર્યા પછી ન્યાસ આ પ્રમાણે કરવા જોઈએ। સૌ પ્રથમ કરન્યાસ વિધિ। આમાં જે આપણે મંત્ર બોલતા જશું અને સાથે સાથે અંગુષ્ઠાભ્યામ નમઃ, તર્જનીભ્યામ નમઃ આદિ આપણે બોલીએ છીએ। તો જ્યારે આપણે અંગુષ્ઠાભ્યામ બોલીએ ત્યારે આપણી તર્જની એટલે કે પહેલી આંગળી છે એને આપણે અંગૂઠાના મૂળથી ઉપર સુધી એનો સ્પર્શ કરવો જોઈએ। ત્યાર પછી તર્જની, મધ્યમાં આદિ બધી જ આંગળીઓમાં અંગૂઠાથી મૂળથી લઈ અને ઉપર સુધીનો સ્પર્શ કરવો જોઈએ। તો સૌ પ્રથમ નૈનમ છિંદંતી શાસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ઇતિ અંગુષ્ઠાભ્યામ નમઃ ન ચૈનમ ક્લેદયંત્યાપ્યો ન શોષયતિ મારુતઃ ઇતિ તર્જનીભ્યામ નમઃ અછેદ્યોયમ દાહ્યોયમ ક્લેદ્યો શોષ્ય એવ ચ ઇતિ મધ્યમાભ્યામ નમઃ નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોયમ સનાતનઃ ઇતિ અનામિકાભ્યામ નમઃ પશ્ય મે પાર્થરૂપાણી શતશોથ સહસ્રશઃ ઇતિ કનિષ્ઠિકાભ્યામ નમઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાની કૃતાની ચ ઇતિ કરતલપૃષ્ઠાભ્યામ નમઃ। આ થયા કરન્યાસ। કર એટલે કે હાથના ન્યાસ। હવે આ બધા જે શ્લોક છે એ બધા આપણે ગીતાના
અધ્યાયમાં આવી ગયેલા છે. તો એનો જે અનુવાદ છે એ આપેલો છે. હવે આપણે જાણશું હૃદયાદિ અંગન્યાસની વિધિ, એટલે કે આપણા સંપૂર્ણ શરીરમાં અલગ અલગ અંગોમાં અલગ અલગ ન્યાસ, મંત્ર સાથે ન્યાસ કરવાની વિધિ. એમાં પણ મંત્ર છે એ સેમ રહેશે, એના સ્થાન છે એ બદલાશે, જેમ કે હૃદય છે, મસ્તિષ્ક છે આદિ. સૌ પ્રથમ નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ઇતિ હૃદયાય નમઃ. ન ચૈનમ ક્લેદયંત્યાપ્યો ન શોષયતિ મારુતઃ ઇતિ શિરસે સ્વાહા. અછેદ્યોયમ દાહ્યોયમ ક્લેદ્યો શોષ્ય એવ ચ ઇતિ શિખાય વષટ. નિત્યઃ સર્વગતઃ સ્થાણો અચલોયમ સનાતનઃ ઇતિ કવચાય હોમ. કવચાય હોમ એટલે બંને બાહુઓમાં સ્પર્શ કરવાનો. પશ્ચમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ ઇતિ નેત્રત્રયાય વૌષટ. નાના વિધાની દિવ્યાની નાના વર્ણાની કૃતાની ચ ઇતિ અસ્ત્રાય ફટ. તો આ પ્રમાણે અંગન્યાસ પૂરા થયા અને પછી વિનિયોગ કરવાનો. દરેક પ્રકારે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશ પ્રમાણે ચાલી તેમની કૃપા પામવા માટે આ ગીતારૂપી મંત્રાવલીના પાઠ કરવા માટે વિનિયોગ કરું છું એવો દ્રઢ સંકલ્પ ન્યાસના અંતે કરવો, અને તે પછી ગીતા મંત્રના ઋષિ અને દેવતાનું ધ્યાન વંદન કરવું, અને તે પછી જ ગીતાનો પાઠ શરૂ કરવો. ગીતાના ધ્યાન મંત્ર છે એ આપણે જોશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.